નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 28 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જો તમે જાણવા માંગો છો તો ગ્લોબલ એક્સપ્રેસને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આજના આપણે અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના મિનેસોટામાં ફાટી નીકળેલી હિંસા પાછળ શું કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે? ઓપરેશન મેટ્રો સર્જ નામે હજારો ફેડરલ એજન્ટોના ઘેરાબંધી અને 2 નિર્દોષ નાગરિકોના મોતે શાંત ગણાતા મેપલ ગ્રોવને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધું છે. શું આ ગૃહયુદ્ધની શરૂઆત છે? જાણો હોટેલ સ્પ્રિંગ હિલ સ્ટ્યુટમાં તે રાત્રે શું એવું બન્યું હતું કે આખું અમેરિકા સ્તબ્ધ થઈ ગયું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ભણવા ગયેલા એક ગુજરાતી યુવાન કેવી રીતે બન્યો કરોડોના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો ચહેરો. ફ્લોરિડામાં 23 વર્ષના અર્થવ ઉર્ફે એન્ડીએ અમેરિકન વૃદ્ધોને નિશાન બનાવી $66 લાખ ઠગાઈ આચરી છે. 18 વર્ષની જેલ અને કરોડોના દંડની સજા પાછળ છુપાયેલી છે ભારતથી ચાલતા એક ભયાનક નેટવર્કની સત્ય ઘટના. શું આ માત્ર શરૂઆત છે? કોઈના મોટા રેકેટનો પર્દાફાશ થવાનો છે? આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો વિદેશમાં સફળ કારકિર્દી બનાવનાર ભારતીય મહિલાઓ સ્વદેશ પાછા ફરતા કેમ ડરે છે? શું ભારતનું સામાજિક માળખું તેમની આઝાદી છીનવી લેશે? લોકો શું કહેશે તેના ડરથી લઈને ટ્રાફિક અને સુરક્ષાના સવાલો વચ્ચે એનઆરઆઈ મહિલાઓનો આંતરિક સંઘર્ષ. જાણો શા માટે 60% લોકો ફરી વિદેશ જવાનું વિચારી રહ્યા છે અને શું આપણું ભારત ખરેખર દીકરીઓને સ્વતંત્ર ઓળખ આપવા માટે તૈયાર છે કે નહીં? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અત્યારે મિનેસોટામાં મેપલ ગ્રોવ વિસ્તારમાં જે રીતે અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોઈને બધાને એવું જ લાગે છે કે જાણે આખું અમેરિકા સળગી રહ્યું છે. શું માત્ર એક હોટલના ઘેરાબંધી પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય કાવતરું છે? શું ફેડરલ એજન્ટોના વળતા હુમલા અને વિરોધ પ્રદર્શનમાં થયેલા મોત આખા દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે? આજે હું તમને જણાવીશ કે કેવી રીતે ઓપરેશન મેટ્રો સર્જ સામાન્ય જનતા અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે દુશ્મનની દિવાલ ઊભી કરી દીધી છે. જાન્યુઆરી મહિનામાં એટલે કે 2026ના મહિનામાં આ દિવસો મિનેસોટાના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે, કારણ કે મેપલ ગ્રોવની જે સ્પિનિંગ હિલ સ્ટ્યુટ હોટલ પાસે જે દ્રશ્યો સર્જાય છે તે કોઈ યુદ્ધથી ઓછા નથી. આ ઘટનાથી શરૂઆત જોઈએ તો ઓપરેશન મેટ્રો સર્જથી થઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં ફેડરલ એજન્ટોને આ વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યા હતા અને તેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. 26 જાન્યુઆરીની રાત્રે જ્યારે પ્રદર્શનકારીઓને ખબર પડી કે કમાન્ડર ગેગરી બોવની આ હોટેલમાં તે રોકાયા છે, ત્યારે સેંકડો લોકોએ થાળી, વેલણ અને સંગીતના સાધનોની સાથે ત્યાં હોબાળો મચાવ્યો હતો, જેને પોલીસ દ્વારા ગેરકાયદેસર સભા જાહેર કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન પાછળના મુખ્ય કારણો જોઈએ તો તે રેની નિકોલ ગુડની અને એક એલેક્સ પ્રેટી નામના 2 નિર્દોષ નાગરિકોના મોત હતા, જે ફેડરલ એજન્ટોની ગોળીબારમાં માર્યા ગયા હતા. રેની નિકોલ ગુડ જે 3 બાળકોની માતા હતી અને એલેક્સ પ્રેટી જે હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતો હતા, તે બંનેના મોતે શાંત વિરોધને હિંસક આંદોલનમાં ફેરવી નાખ્યો હતો. ઓપરેશન મેટ્રો સર્જ હેઠળ લગભગ 2000થી 3000 જેટલા એજન્ટો અહીં તૈનાત કરવામાં આવ્યા છે, જે સંખ્યા સ્થાનિક પોલીસ કરતાં પણ વધારે છે. અને આ વાતને ગવર્નર ટીમ વોલ્ઝે ફેડરલ આક્રમક ગણાવ્યું છે. મેપલ ગ્રોવની ઘટના દરમિયાન 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર રમખાણો કરવાના ગંભીર આરોપો પણ મૂકવામાં આવ્યા છે. આ દરમિયાન હોટલની અંદરથી એજન્ટો દ્વારા પ્રદર્શનકારીઓની મજાક ઉડાવતી કેટલીક શરમજનક હરકતો પણ સામે આવી છે, જેમના કારણે લોકોમાં ગુસ્સો બમણો થયો છે. આ વિવાદ એટલો વધી ગયો કે હવે એટર્ની જનરલ કીથ એલિસન અને SELU જેવી સંસ્થાઓએ કોર્ટમાં આ એજન્ટો વિરુદ્ધ કાયદેસરની લડાઈ શરૂ કરી દીધી છે. લોકો હવે વોટ્સઅપ અને કાર અલાર્મ જેવી એકબીજાને એજન્ટોની હાજરી વિશે ચેતવણીઓ આપી રહ્યા છે,
જે દર્શાવે છે કે જનતા અને સરકાર વચ્ચેનો વિશ્વાસ હવે સાવ એકદમ તૂટી ગયો છે. હવે જ્યારે કમાન્ડર બોવીની વિદાય લઈ રહ્યા છે અને ટોમ હોનર કાર્યભાર સંભાળી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે શું આ હિંસા શાંત થશે કે પછી મિનેસોટાની આ લડાઈ આખા અમેરિકામાં ફેરવાઈ જશે. અત્યારે એક એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક ગુજરાતી વ્યક્તિ ભણવા ગયેલો એક યુવાન હોય, કરોડો રૂપિયાના ગોલ્ડ બાર અને રોકડની હેરાફેરી કરતો આંતરરાષ્ટ્રીય ગુનેગાર બની શકે? અમેરિકામાં રહેતા વૃદ્ધોને નિશાન બનાવીને ભારતથી ચાલતું આખું નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું અને માત્ર 23 વર્ષના એક ગુજરાતી યુવકને 18 વર્ષની જેલ કેમ થઈ, તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. કારણ કે આ સત્ય ઘટના કોઈ પણ ફિલ્મોની વાર્તા કરતાં પણ વધારે ભયાનક લાગે તેવી છે. આ આખી ઘટનાની વાત કરીએ તો આમાં મુખ્ય પાત્ર છે અર્થવ શૈલેષ સાઠવણે, જે એન્ડી તરીકે પણ ઓળખાય છે. આ 23 વર્ષનો ભારતીય યુવાન અમેરિકાના ફ્લોરિડામાં ભણવા માટે ગયો હતો, પણ તેના સ્ટુડન્ટ વિઝા પૂરા થઈ ગયા પછી પણ તે ત્યાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. તે કોઈ નાનો મોટો ગુનેગાર નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરના એક મોટા ગેંગનો મહત્વનો ભાગ હતો, જે અમેરિકામાં ગોલ્ડ બાર સ્કેમ અને પાર્સલ સ્કેમ ચલાવી રહ્યો હતો. આ ગેંગના માસ્ટર માઇન્ડ ભારતમાં બેઠા બેઠા ઇન્ટરનેટ કોલિંગ દ્વારા અમેરિકાના નિવૃત્ત અને વૃદ્ધ લોકોને ડરાવતા હતા. તેઓ એવો દેખાવ કરતા હતા કે તેઓ સરકારી અધિકારી છે અને બેંક સિક્યુરિટીમાંથી બોલે છે, અને વૃદ્ધોને કહેતા કે તમારું આઈડી ચોરી થઈ ગયું છે અને તમારા પૈસા ડ્રગ્સ ટ્રાફિકિંગમાં ફસાઈ ગયા છે અથવા તો વપરાઈ ગયા છે. એટલે કે જો તમારે તમારા પૈસા બચાવવા હોય તો તમારી બધી જ બચત હોય તે કાઢીને તેના સોનાના બિસ્કિટ એટલે કે ગોલ્ડ બાર ખરીદી લો. જ્યારે આ ભોળા વૃદ્ધો ડરીને સોનું ખરીદી લેતા હતા, ત્યારે અર્થવ સાઠવણે ત્યાં કુરિયર બનીને પહોંચી જતો હતો અને સોનું લઈને એકદમ ગાયબ થઈ જતો હતો. તપાસમાં ખબર પડી કે અર્થવે માત્ર 4 મહિનામાં ફ્લોરિડામાં, ન્યૂ જર્સી, ન્યુયોર્ક અને પેન્સિલ્વેનિયામાં જેવા 5 રાજ્યોમાં 33થી વધુ વખત આવી રીતે સોનું અને રોકડ કલેક્ટ કરી હતી. આ ઠગાઈ એટલી મોટી હતી કે આ ગેંગે કુલ $66 લાખ થી પણ વધુની રકમ લોન્ડરિંગ કરી લીધી હતી, જે ભારતીય રૂપિયામાં આપણે ગણીએ તો ખૂબ મોટો કરોડોનો આંકડો જોવા મળે છે. ઓક્ટોબર 2025માં અર્થવને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને હમણાં જ એટલે કે 26 જાન્યુઆરી 2026ના રોજ કોર્ટે તેને 18 વર્ષની કડક જેલની સજા સંભળાવી છે. તેની સાથે જ તેને 43 લાખ થી વધુ રકમ તેને દંડ તરીકે ભરવાની પણ તેમને આદેશ કોર્ટે આપ્યો છે, જે તેણે 12 જેટલા ઓળખાયેલા ભોગ બનનાર લોકોને પાછી આપવાની રહેશે. આખા કેસનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગેઇન્સવિલેના એક 84 વર્ષના વૃદ્ધ બ્રાયન ઓલિવર સાથે $2 લાખની છેતરપિંડી થઈ અને તેમણે પોલીસને જાણ કરી. પોલીસે છટકું ગોઠવીને અર્થવને ત્યાં જ પકડ્યો જ્યાં તે સોનું લેવા આવ્યો હતો. પોલીસને તેના ફોનમાંથી ઘણા એવા મોટા પુરાવાઓ મળ્યા, જેમાં તે ભારત બેઠેલા લોકોની સાથે વાત કરતો હતો અને કંઈક જગ્યાથી કંઈક સોનું લેવાનું છે તેમના મેસેજ પણ તેમના ફોનમાં મળી આવ્યા. અમેરિકાની કોર્ટે આ મામલે ગંભીર ગણ્યો, કારણ કે આમાં જાણી જોઈને લાચાર વૃદ્ધોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કેસ આપણને એ શીખવે છે કે વિદેશમાં તમને તમારા મા બાપ ભણવા મોકલે છે, વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ કેવી રીતે ખોટા સ્તરે ચડી જાય છે. સરકારી એજન્સીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ તમને સોનું ખરીદીને અજાણ્યા વ્યક્તિને સોંપવાનું કહે તો સમજી લેવું કે તે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ એક મોટું કૌભાંડ છે. આમ એક ભણેલા ગણેલા યુવાનની જિંદગી જેલમાં પૂરી થઈ ગઈ અને સેંકડો વૃદ્ધોની આજીવનની કમાણી પણ લૂંટાઈ ગઈ. દરેક એનઆરઆઈ અમેરિકામાં રહેતા તે ધ્યાનથી સાંભળે. વિદેશમાં વસીને પોતાની કારકિર્દી બનાવનાર ભારતીય મહિલાઓ જ્યારે વતન પાછી એટલે કે ભારત આવવાનું વિચારે છે, ત્યારે તેમના મનમાં માત્ર ખુશી જ નહીં, પણ એક ઊંડો ડર અને એક સૌથી મોટો સવાલ હોય છે: શું ભારત પાછા ફર્યા પછી
તેમની સ્વતંત્રતા છીનવાઈ જશે? શું તેમને ઓફિસમાં તેટલું જ સન્માન મળશે જેવું વિદેશમાં તેમને ઓફિસમાં મળતું હતું? અને સૌથી અગત્યનું કે લોકો શું કહેશે? એવા સામાજિક દબાણ વચ્ચે તે પોતાની ઓળખ જાળવી શકશે ખરી? આજે આ ગંભીર વિષય પર આપણે વાત કરીશું. આ એક ખાસ વિશ્લેષણ છે. સામાન્ય રીતે આપણે વિદેશથી ભારત પરત આવતા લોકોની વાત કરીએ ને ત્યારે તેને રિવર્સ બ્રેઇન ટ્રેઇન અથવા તો આર્થિક ફાયદા સાથે જોડીએ છીએ. પરંતુ એનઆરઆઈ મહિલાઓ માટે આ નિર્ણય માત્ર પૈસા કે પ્રોફેશનલ ગ્રોથનો નથી હોતો, પણ તેમની ભાવનાત્મક અને સામાજિક સુરક્ષા વચ્ચેનો એક મોટો સંઘર્ષ હોય છે. નુપુર દવે જેવા નિષ્ણાંતોના સંશોધન મુજબ ઘણી એનઆરઆઈ મહિલાઓ ભારત આવતા એટલા માટે ડરે છે કારણ કે તેમને લાગે છે કે અહીં આવ્યા પછી તેમની પ્રોફેશનલ ક્ષમતા કરતાં તેમની ઉંમર અને લગ્ન વિશે વધુ ચર્ચા થશે. પશ્ચિમ દેશોમાં જ્યારે 34 વર્ષની અપરિણિત મહિલાઓને તેના કામથી ઓળખવામાં આવે છે, ત્યારે ભારત આવતા જ તેને સામાજિક સ્કેનર નીચે મૂકી દેવામાં આવે છે. અહીંની ઓફિસ સંસ્કૃતિમાં પણ બહુ મોટો તફાવત તેમને જોવા મળે છે. જ્યાં પશ્ચિમમાં મેરિટ અને કામના કલાકો નક્કી હોય છે, જ્યાં ભારતમાં સંબંધો અને લાયબિલિટી ટેક્સ ભરવો પડે છે. એટલે કે જો તમે ઓફિસના ગ્રુપમાં ભળતા નથી અથવા તમારી સ્પષ્ટ સીમાઓ છે તો તમને બહુ જલ્દી અઘરા માણસ માની લેવામાં આવે છે. આ ઉપરાંત લોગ ક્યાં કહેંગે એટલે કે લોકો શું કહેશે તેવું માનસિક દબાણ એક જબરદસ્ત સામાજિક દેખરેખ જેવું કામ કરે છે, જેમનાથી મહિલાઓની વ્યક્તિગત આઝાદી જોખમાઈ જાય છે. ખાસ કરીને જે મહિલાઓ એકલી રહે છે તેમના માટે ભારતમાં પાડોશીઓ અને સંબંધીઓના સવાલોનો સામનો કરવો એ એક મોટી માનસિક કસોટી બની જાય છે. સુરક્ષાની વાત કરીએ તો ભારત આવતાની સાથે જ મહિલાઓએ એક સતર્કતા અથવા તો સર્વાઈવલ મોડમાં રહેવું પડે છે, જ્યાં રાત્રે બહાર નીકળવું કે કપડાની પસંદગી કરતા પહેલા 10 વાર તેમને વિચાર કરવો પડે છે. આ સતત જાગૃત રહેવાની પ્રક્રિયા માનસિક રીતે થકાવી દેનારી હોય છે. વળી શહેરની અવ્યવસ્થા, ટ્રાફિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની સમસ્યા પણ તેમના જીવનની ગુણવત્તાને ઘટાડી દે છે. જે મહિલાઓને પશ્ચિમના દેશોમાં શાંત અને સુવ્યવસ્થિત જીવન જીવવાની આદત પડી ગઈ છે, તેમને ભારતનું આ જે અરાજકતા ભર્યું વાતાવરણ કહેવાય એ એક મોટું ડાઉનગ્રેડ લાગે છે. વળી એક ભયાનક પાસું ટ્રાન્સનેશનલ એબેન્ડન્સનું પણ છે, જેમાં એનઆરઆઈ પતિઓ દ્વારા મહિલાઓને ભારતમાં લાવીને તરછોડી દેવામાં આવે છે. આ બધી મુશ્કેલીઓના કારણે ભારત પરત ફરેલા લગભગ 60% લોકો ફરીથી વિદેશ જવાનો વિચાર કરી લે છે. જોકે જે મહિલાઓ અહીં સફળતાપૂર્વક રહે છે તેમને તે પોતાની એક અલગ દુનિયા અથવા તો એવા મિત્રોનું વર્તુળ બનાવી લે છે જે તેમની વિચારધારાઓ સાથે મળતા હોય. અંતમાં પ્રશ્ન એ નથી કે કયો દેશ શ્રેષ્ઠ છે, પણ પ્રશ્ન તો મિત્રો એ છે કે કઈ સમસ્યાઓ સાથે એક મહિલા જીવવા માટે તૈયાર છે. જો ભારત ઈચ્છતું હોય કે તેનું ટેલેન્ટ પાછું આવે તો આપણે સ્ત્રીઓ પ્રત્યેના આપણા સામાજિક જે દ્રષ્ટિકોણ છે તે બદલવા પડશે અને તેમને એવી સુરક્ષિત જગ્યા આપવી પડશે જ્યાં તેમની ઓળખ માત્ર કોઈની પત્ની કે પુત્રવધુ તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે હોય.